છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે બીજી જે વાનગી છે એ આપણા જેન્ઝીઓને તો સૌથી વધારે ભાવવાની છે. તો ચાલો બીજી વાનગી, ભાવનાબેન, તમે અમારા વ્યુઅર્સ માટે કઈ લઈને આવ્યા છો? બીજી વાનગી આપણે ચીઝી બર્ગર. ઓકે, એક ઓપન ચીઝી બર્ગર છે. એટલે આ કંઈક મેં અલગ કરવાનું ટ્રાય કર્યું છે, ટિક્કી વિનાનું. એટલે આમાં તમે બધા વેજી નાખી બર્ગર સોસ બનાવીને એવી રીતે મેં ઓપન બર્ગર બનાવવાનો ટ્રાય કર્યો છે. કંઈ અલગ બનાવ્યું છે. આપણે એની માટે જોઈશે કેપ્સિકમ, કાંદા, પછી કોબીના પાન લીધા છે મેં, ટામેટા, ચીઝ સોસ છે, અને આ બર્ગર સોસ મેં ઘરે બનાવ્યો છે, અને ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે, અને બટર છે. ઓકે, અને ચીઝ સ્લાઈસ છે. આપણે આ ચીઝ સ્લાઈસ લેવાની, ચીઝ સોસ બી લેવાનું અને ચીઝ સ્લાઈસ બી લેવાનું, કારણ કે ચીઝી બર્ગર છે એટલા માટે. તો ચાલો ચીઝથી ભરપૂર એવું આપણું આ બર્ગરની શરૂઆત કરીએ બનાવવાની. હા, આપણે એને છે ને પહેલા વચ્ચેથી કટ કરી નાખવાનો. એકદમ સાચવીને કરવાનું. આવી રીતે એને ઓપન કરી નાખવાનું, આવી રીતે. અને હવે આપણે એક બાઉલ લેવાનું, એની અંદર આપણે કેપ્સિકમ લઈશું, ઓનિયન લઈશું, અને આમાં મેં છે ને ટામેટોના બીજ કાઢી નાખ્યા છે. આપણે એનું પાણી અંદર થઈ જાય ને એટલા માટે એના બી કાઢી નાખવાના. એવી રીતે ટામેટો કટ કર્યા છે. પછી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખીશું અંદર. પછી ચીઝ સોસ નાખીશું. આમાં ચીઝ સ્પ્રેડ પણ નાખી શકાય. ઓકે, અને પછી આ બર્ગરનો સોસ છે. આપણે બર્ગર સોસ એની અંદર થોડો એડ કરીશું એટલે એનો ટેસ્ટ ફાઇન આવે છે. તો ભાવનાબેન, ચીઝની જગ્યાએ આપણે ઓપન પનીર બર્ગર બનાવવો હોય તો પણ બનાવી શકાય ને? હા, આપણે અત્યારે આની અંદર આ બધા વેજીટેબલ નાખ્યા છે, તો તમે આની અંદર પનીર બી એડ કરી શકો છો. પનીર બી એડ કરી શકાય. પનીરની ટિક્કી બી તમે બનાવીને એની અંદર, મેં ટિક્કી વિનાનું બનાવવાનો ટ્રાય કર્યો છે, કંઈક અલગ બનાવવાનું ટ્રાય કર્યું છે. એટલે તમે ટિક્કી બી, પનીરની ટિક્કી બનાવી શકો, આલુની ટિક્કી બનાવી શકો, તમને જે અનુકૂળ આવે એ બનાવી શકો છો. અને આવી રીતે આને બધું મિક્સ કરી નાખવાનું. આમાં ચીઝ સ્પ્રેડ બી નખાય. મેં આ ચીઝ સ્પ્રેડ અને ચીઝ સોસ એ બંનેનું મિક્સિંગ કર્યું છે. ઓકે, આવી રીતે જો એને એકદમ મિક્સ કરી નાખવાનું. યસ. હવે આપણે આ જે છે એની અંદર આપણે થોડું બટર લગાવીશું. બટર થોડું લગાવવાનું, અને થોડું આ ચીઝ જે છે ને સ્પ્રેડ એ લગાવવાનું, એક બાજુ એ લગાવવાનું. આવી રીતે. અને આપણે આની અંદર આ બર્ગર સોસ લગાવીશું. જો કૃતિ, આવી રીતે. યસ. એટલે સૌથી વધારે આ વાનગીમાં બર્ગર સોસની જ કમાલ છે. હા, બર્ગર સોસની જ કમાલ છે. અને આ બધાને ભાવે એવો બર્ગર સોસ હોય છે. અને એ પણ પાછો તમે ઘરે બનાવ્યો છે? હા, એ મેં ઘરે બનાવ્યો છે. બધા સોસનું મેચ કરીને બધું અંદર, ચીઝ સોસ, ટોમેટો કેચઅપ, શેઝવાન બધું નાખીને બનાવ્યો છે. વાહ. આવી રીતે એને લગાવી દેવાનો. ઓકે. અને પછી આપણે આ જે છે એનું બનાવ્યું આપણે સ્ટફિંગ, એ એની અંદર થોડું એડ કરવાનું. અંદર કોબીનું પાન મૂકવું હોય તો મુકાય. મેં ટ્રાય કર્યો છે
અચ્છા. કે નાનું એવું કોબીનું પાન આપણે ઘણાને કાચી વસ્તુ માફક નથી આવતી, તો મેં થોડુંક નાનું એવું કોબીનું પાન લીધું છે અંદર મૂકવા માટે. તમારે ના મૂકો તો બી ચાલે અને મૂકો તો બી કંઈ વાંધો ના આવે. હવે આપણે આવી રીતે જે વેજ કટ કર્યા બધા વેજીસ એ બધા આવી રીતે એની અંદર આવી રીતે સેજ પ્રેસ કરતું જવાનું એને. ઓકે. કારણ કે ટિક્કી વાળું તો બર્ગર બધા જ ખાતા હોય છે. યસ. આ મેં થોડું કંઈક અલગ કર્યું છે. આની અંદર તમે પનીરના પીસ એડ કરી શકો, ચીઝના કરી શકો, તમને જે વધારે ભાવતું હોય એ તમે એડ કરી શકો આની અંદર. અને ભાવનાબેન, અમુક વાર આપણા ઘરે બ્રેડ પણ વધી હોય તો બ્રેડમાં પણ આપણે આવી રીતના કરી શકીએ. હા, આપણે ભાજી પાવના બી બ્રેડ હોય ને તો તમે એમાં પણ આવું બનાવી શકો છો. એટલે આવી રીતે એને થોડું છે ને પ્રેસ કરીએ ને એટલે એનું સ્ટફિંગ નીકળી ના જાય. હા. આની અંદર તમે બ્રોકલી તમને જે અનુકૂળ આવે ને, જે તમને ગમે ને એ તમે આની અંદર એડ કરી શકો છો. આની અંદર બધું સારું જ લાગે છે. તમારે ભાજી પાવના બ્રેડ ઘરે પડ્યા હોય તો બધા ભાજી પેલી મસાલા પાઉં તો બનાવતા જ હોય છે, પણ આ કંઈક અલગ બનાવવું હોય ને તો અલગ વર્ઝન લાગે. અને કોઈ ગેસ્ટ આવ્યું હોય ને તો બી તમે આ બનાવીને આપો ને તો બહુ ફાઇન તો પણ સરસ. હા. આવી રીતે એને આપણે કરીશું. નોર્મલ બર્ગર તો આપણે પણ ખાતા જ હોઈએ. હા. અને હવે એને આપણે આમાં આવી રીતે ચીઝ સ્લાઈસ મૂકીશું. ઓકે. આમાં છે ને આપણે પેલી છીણીને જે ચીઝ લઈએ, જે ચીઝ ક્યુબ, એના કરતાં ચીઝ સ્લાઈસનો ટેસ્ટ વધારે સારો. યસ. એટલે મેં ચીઝ સ્લાઈસ આની અંદર મૂકી છે. ઓકે. અને બર્ગરમાં ચીઝ સ્લાઈસ જ હોય છે. આવી રીતે આમ ગોઠવી દેવાની. એટલે શું, તમે આખી એમ એકારે મૂકો ને તો પેલી બાર અડધી ફ્રાય પેનમાં જતી રહે. એટલે આવી રીતે એને કટકા કરી સહેજ ગોઠવી દેવાની. જો કૃતિ આવી રીતે કરવાનું. ભાવનાબેન, આવી વાનગી હોય ને તો બનાવતા બનાવતા એક બર્ગર આપણે ખાઈ લઈએ ને તો ખબર બી ના પડે. ખબર જ ના પડે. અને તમારે ઘરે કીટી પાર્ટી હોય, કઈ બી કોઈ ગેસ્ટ આવવાના હોય, કંઈક અલગ બનાવવું હોય તો તમે આવી રીતે બનાવી શકો છો. અને બધું કઈ ઘરમાં જ મળી રહે છે અને વાર પણ નથી લાગતી. કૃતિ, હવે આપણે એને બટર લગાવીને ફ્રાય પેનમાં મૂકીશું એને. એટલે આને છે ને ઓપન બર્ગર જ કહેવાય છે. અને તમારે બંધ કરીને આપવું હોય તો તમારે બીજી જે બ્રેડ છે એનું સ્ટફિંગ નહીં કરવાનું, તમે એને બંધ બી કરી શકો છો. પણ મેં ઓપન અલગ કર્યું છે કંઈ. હવે છે ને કૃતિ, થોડુંક આપણે પાણી છાંટી દેવાનું, થોડું, એટલે નીચે ચોટે નહીં અને ક્રિસ્પી સરસ થાય. કૃતિ, હવે આપણે એને છે ને એને ઢાંકીને આપણે ચીઝ મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને થવા દઈશું. ઓકે. અને આ જે ઓવન ના હોય એ લોકો પણ બનાવી શકાય છે. આવી રીતે ઘરે ફ્રાય પેનમાં પણ બની શકે છે. એવું નથી કે આ ઓવનમાં જ ક્રિસ્પી થાય. એટલે તમે ઘરે કોઈ બી બનાવી શકે છે. યસ. જો કૃતિ, ચીઝ પણ અંદર મેલ્ટ થઈ ગયું છે અને આપણું સરસ મજાનું બર્ગર શેકાઈને તૈયાર છે. જો એકદમ ટેસ્ટી ટેસ્ટી. બહાર જે બર્ગર મળે છે એને પણ પાછું પાડી દે એવું આપણું આ બર્ગર આજે રેડી થયું છે. હા. જો કૃતિ, આપણા ટેસ્ટી ટેસ્ટી બર્ગર તૈયાર છે. ભાવનાબેન, આ વાનગી પણ આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ક્રિસ્પી, ટેસ્ટી, સ્વાદિષ્ટ, મસ્ત એવા ઓપન ચીઝ બર્ગર આપણા ભાવનાબેને બનાવ્યા છે આપના માટે. તો તમે પણ અચૂકપણે ઘરે ટ્રાય કરજો અને અમને પણ જણાવવાનું ભૂલતા નહીં કે કેવા બન્યા હતા ઓપન ચીઝ બર્ગર.
તો દર્શક મિત્રો, શું તમને પણ ડેલી કંઈક ને કંઈક નવી નવી વાનગી બનાવવાનો શોખ છે, કુકિંગનું પેશન છે? તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન બનવા માટે ઉત્સુક છો તો ચિંતા ના કરો, હવે તમે પણ બની શકો છો. હવે કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. વાનગીના સફરને માણવાનું ચૂકતા નહીં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. ગુડ બાય. ઓપન ચીઝબર્ગર બનાવવાની સામગ્રી: બર્ગર બ્રેડ, ચીઝ સોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, બટર, કેપ્સિકમ, ડુંગળી, ટામેટાં, ચીઝ સ્લાઇસ, કોબીજ પાન, કોથમીર.